12 વર્ષીય પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે। પ્રાચી આંખે પાટા બાંધી પેપર મેગઝીનમાંથી અક્ષરો વાંચી બતાવે છે। પ્રાચી નાનપણથી તેના પિતા સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી આવી છે અને તેના કારણે તેને આંખે પાટા બાંધવા છતાં હાથમાં આપેલ લખાણ સડસડાટ વાંચીને સિદ્ધિ મેળવી છે। પ્રાચી નીતેશભાઈ વસાવા જાંબુઘોડા ગામની સ્કૂલમાં ધોરણ 7માં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે। પ્રાચીની આ અનોખી સિદ્ધિથી ગામના લોકો સાથે પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે। એના પપ્પા નાનપણથી જ પેલો 8 વર્ષની હતી ત્યારે પેલું પ્રાણાયામ મેડિટેશન પછી યોગ એવું બધું કરાવતા અને થોડેક દિવસમાં વેકેશનમાં આવી તો એને બ્રેન એક્સરસાઇઝ કરાવી એટલા મને આવડી ગયું। એક અહીંયા આવી પછી 2-3 દિવસ પર એક્સરસાઇઝ કરી અને પછી 2-3 દિવસ પછી ખબર એ પહેલાં કહેતી હતી પણ અમને એવું લાગે કે એમ જ કહે છે એમ। એના પપ્પાને મેં 2 દિવસ જોયું પણ અમને નથી લાગતું। પછી મેં બી એને પાછું એવું કર્યું જોઉં કે દેખાય છે કે નહીં દેખાતો, મને બી અમને એકદમ વિશ્વાસ નહોતો થતો પણ પછી કેટલા એને જ્યારે વાંચ્યા પાટા કેટલા માર્યા હતા, આપણે શું માર્યું? પહેલાં નાની રૂમાલો જાડી કરીને અહીંયા બે મૂકી હતી, પછી ઉપર સફેદ રૂમાલ બાંધી, પછી ઓઢણી બાંધી। બેટા આ જે સિદ્ધિ છે તે કેવી રીતે પ્રાપ્ત કરી છે? નાની હતી ત્યારથી પપ્પા યોગ મેડિટેશન અને પ્રાણાયામ વગેરે કરાવતા। પછી હમણાં વેકેશનમાં ઘરે આવી તો થોડી બ્રેન એક્સરસાઇઝ કરી તો પછી આવડી ગયું। આંખે પાટા બાંધીને મેં વાંચી શકું છું, પછી કલર ઓળખી શકું છું, નંબર પણ કહી શકું છું। તો આપણી પાસે આ એક પુસ્તક છે, આ પુસ્તક બતાવીશું, ગુજરાતી ભાષાનું પુસ્તક છે અને એની ઉપર જે હાલમાં જે પ્રાચી જે છે એની ઉંમર કેટલી બેટા ઉંમર છે તારી? 12 વર્ષ। એની 12 વર્ષની ઉંમર છે, જે એક્સરસાઇઝ જેને કરી છે પ્રાણાયામ યોગ, એટલે કે એ કહે છે કે કોઈ ચમત્કાર નથી પરંતુ જે પ્રાણાયામ યોગ કરે છે તેના દ્વારા તે આ ઓળખી। તો આ વાંચીને બતાવો ને બેટા શું લખેલું છે ઉપર? પ્રત્યેક બાળક સરખી ક્ષમતા સાથે જન્મે છે। ક્ષમતાને બહાર લાવવાનું કામ માતા પિતાનું છે। પોઝિટિવ પેરેન્ટિંગ। કોઈ પણ પેજ ખોલીશું, એને હાલમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો તેની વાત કરીએ તો એને અત્યારે જે સિદ્ધિ મોટા ફોન્ટ છે એ ખાસ એ આઈડેન્ટિફાઈ કરી શકે ને વાંચી શકે છે। બીજું પુસ્તકનું આપણે અચાનક કોઈ પેજ ખોલીને એને સામે મૂક્યું છે, આ બેટા વાંચી સમજ શું લખ્યું છે? તો શા માટે પોઝિટિવ પેરેન્ટિંગ નહીં? પછી આ પોઝિટિવ પેરેન્ટિંગ એટલે શું? નીચે જે લખાણ લખ્યું છે, પોઝિટિવ પેરેન્ટિંગમાં તમામ પરિબળો અને પરિસ્થિતિનો સ્વીકાર છે। સ્વીકાર કર્યા બાદ કઈ રીતે શ્રેષ્ઠ બાળઉછેર કરવું એનું નામ પોઝિટિવ પેરેન્ટિંગ। તો મારે મોબાઈલમાં જે ફોટોગ્રાફ છે આ એક ફોટોગ્રાફ છે બતાવીશ, આ છે બાળકીને આપણે આપીશું કે આ ફોટો કે કઈ રીતનો છે, બેટા બતાવજો। હા કોઈ તો પોલીસનો છે, મેલ છે। તો તમે જો કે આ આપણે સ્વર્ગીય એક પીએસઆઈ હતા તેમનો એક ફોટો બતાવ્યો, સાથે અન્ય જે તસવીર છે મારી પાસે અન્ય પણ ફોટોગ્રાફ છે એ એને આપણે બતાવીશું ને એને પૂછીશું કે આ ફોટો કોનો છે, તમે જુઓ અને હવે પરીને પૂછીશું કે આ કોનો ફોટો છે, બતાવજો બેટા। કૃષ્ણ ભગવાન અને રાધાજી। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।